વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચેની તાજેતરની મુલાકાત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે તીવ્ર વાદ વિવાદ થયો હતો, જેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. રાષ્ટ્રપ્રમુખો વચ્ચે આ પ્રકારની ઘટનાઓ દુર્લભ માનવામાં આવે છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ શુક્રવારે રાત્રે ફ્લોરિડા સ્થિત પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંથી સીધા પોતાના મારે-લાગો નિવાસસ્થાને ગયા, જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બ્રિટન માટે રવાના થયા, જ્યાં તેઓ લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી કિયર સ્ટારમર દ્વારા આયોજિત યુક્રેન સંબંધી સમિટમાં ભાગ લેશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ. ઝેલેન્સ્કી ખનિજ સોદા માટે અમેરિકા આવ્યા હતા, પરંતુ ચર્ચા વિફળ જતા આ ડીલ અટકી ગઈ હતી. ટ્રમ્પે મધ્યમાં જ વાતચીત બંધ કરી દીધી હતી અને ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ છોડીને પોતાના હોટલે પરત ફર્યા હતા. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ ઝેલેન્સ્કીને જવા માટે કહેવામાં આવ્યું હતું. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બેઠક બાદ યુક્રેન નેતાએ મુલાકાતને ફરીથી ટ્રેક કરવાની કોશિશ કરી હતી. વધુમાં જણાવી દઈએ તો મિત્રો, ઝેલેન્સ્કીનો મુખ્ય હેતુ હતો ટ્રમ્પને મનાવવાનો. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની નજીકીઓ વધતી જોઈ ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ટ્રમ્પ મધ્યસ્થ રહે. અમે આ પણ ઈચ્છીએ છીએ કે તેઓ અમારા પક્ષમાં રહે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શું થયું તેના વિશે જણાવી દઈએ તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના શાસન દરમિયાન યુક્રેનને આપવામાં આવેલી આર્થિક અને સૈન્ય સહાયનો વળતર માંગતા હતા. તેમની ઈચ્છા હતી કે અમેરિકા કોઈ રીતે આ રોકાણનું વળતર મેળવી લે. તેમના નિવેદનોમાં તેઓ ઘણી વખત કહેતા હતા કે આપવામાં આવેલી આ સહાય બદલામાં અમેરિકાને $500 અબજ જોઈએ છે, પરંતુ તેઓ $350 અબજ પર વાત ફાઇનલ કરવા ઈચ્છતા હતા. સુરક્ષા ગેરંટી વિના ડીલ પર સહી કરવા માટે ઝેલેન્સ્કી અમેરિકા આવ્યા હતા અને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પ પોતે તેમના સ્વાગતમાં બહાર દરવાજા સુધી આવ્યા હતા. બંને નેતાઓ સારી રીતે તસવીરો પણ ક્લિક કરી હતી. ટ્રમ્પ ઝેલેન્સ્કી અને તેમના કેબિનેટ સાથે પ્રેસ સંબોધિત કરવા માટે બેઠા હતા. આ દરમિયાન એક પત્રકારે યુક્રેનની સુરક્ષા પર પ્રશ્ન પૂછ્યો હતો, તો ટ્રમ્પ આ મુદ્દે વાત કરવા માટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ વિવાદ વધી ગયો હતો અને ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડીને ઝેલેન્સ્કી જતા રહ્યા હતા. તો મિત્રો, આ હતી ટ્રમ્પ અને ઝેલેન્સ્કીના વિવાદની મહત્વપૂર્ણ અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.